હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. શ્વેતાસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું મારા કિચનમાં બનાવવાની છું સુરતના ફેમસ એવા વાટી દાળના ખમણ અને સાથે ખવાતી ખાટી મીઠી ખમણમાંથી જ બનેલી ચટણી. જો તમારો પ્રશ્ન હોય કે વાટી દાળના ખમણનું ખીરું કેવી રીતે બનશે, એનો આથો કેવો આવશે અને એ પોચા અને જાળીદાર કેવી રીતે બનશે, તો એ બધા પ્રશ્નોનો જવાબ તમને આ વિડીયોમાં મળી રહેશે. જો તમે આ વિડીયોમાં આપેલી ટિપ્સ ફોલો કરશો તો તમે પહેલી જ વારમાં બજારમાં ફરસાણની દુકાનમાં મળતા પોચા અને જાળીદાર એવા વાટી દાળના ખમણ અને સાથે ખવાતી ચટણી બનાવી લેશો. તો ચલો જોઈએ રેસીપી. તો વાટી દાળના ખમણ બનાવવા માટે મેં અહીં 2 વાટકી જેટલી ચણાની દાળ લીધી છે. વજનમાં અપ્રોક્સ 300 ગ્રામ જેટલી ચણાની દાળ હશે. હવે આ દાળને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને તેને 3 થી 4 પાણીથી આપણે સરખી રીતે ધોઈ લેવાની છે, જેથી તેમાં કોઈ પાવડર કે એવું કંઈ હોય તો એ નીકળી જાય. દાળને બરાબર મસળીને ધોઈ લેવાની છે. તમે જોઈ શકો છો કે દાળને મસળીને ધોયા પછી એકદમ પીળું પાણી નીકળ્યું છે. તો આ બધું પાણી આપણે નિતારી લેવાનું છે અને દાળને બીજા 3-4 પાણીથી આપણે સારી રીતે ધોઈ લેવાની છે. તો આપણે દાળને પલાળવા માટે તેમાં પાણી એડ કરવાનું છે. અહીં તમારે ધ્યાન રાખવાનું છે કે પાણીનું પ્રમાણ દાળથી 3 ગણું રાખવાનું છે, જેથી દાળ જ્યારે પલળીને ડબલ થાય ત્યારે પાણીની બહાર ના રહે. અને પાણીની બહાર રહેશે તો એ કોરી પડશે અને તમારું ખમણ માટેનું ખીરું પરફેક્ટ નહીં બને. તો હવે આ દાળને ઢાંકીને આપણે 7 થી 8 કલાક માટે પલાળવા માટે મૂકી દઈશું. તો 7 થી 8 કલાક પછી ચેક કરીએ તો આપણી દાળ સરસ એવી પલળી ગઈ છે. નખ વડે પ્રેસ કરીએ તો સરસ તૂટી જાય છે. તો હવે આ દાળને આપણે 1 થી 2 પાણીથી ધોઈ લેવાની છે, જેથી જ્યારે ખીરાનો આથો આવે ત્યારે ખરાબ સ્મેલ આવે એ અવોઇડ કરી શકાય. હવે આ દાળમાંથી આપણે અડધી દાળને મિક્સર જારમાં લઈ અને પીસી લઈશું. પણ અહીં દાળનું પાણી નિતારીને મિક્સર જારમાં પીસવાની છે, વગર પાણીથી જ પીસવાની છે, જેથી તમારું ખીરું એકદમ પતલું ના થઈ જાય. અને પલ્સ મોડ પર પીસતા જઈ અને આપણે એને એક દરદરું એવું પીસી લેવાનું છે. એકદમ ઝીણું પીસવાનું નથી, નહીં તો તમારા ખમણ ચીકણા બનશે. હવે આ ખીરાને આપણે એક ડબ્બામાં ટ્રાન્સફર કરી લઈશું. તમે કોઈ વાસણમાં બી ટ્રાન્સફર કરી શકો છો, જેને સરખી રીતે ઢાંકી શકાય. પણ ડબ્બામાં વધારે સારું રહેશે, જેથી એને ગરમી મળી રહે અને આથો સરસ આવે. તો હવે આપણે બાકીની દાળને પણ નિતારીને મિક્સર જારમાં લઈ લઈશું અને એ જ રીતે પલ્સ મોડ ઉપર આપણે વગર પાણી અને પીસી લઈશું. જો તમને જરૂર લાગે તો 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી શકો છો, પણ વધારે પાણી એડ કરવું નહીં તો ખીરું પતલું થઈ જશે. અને હવે આ ખીરાને પણ આપણે ડબ્બામાં ટ્રાન્સફર કરી લઈશું અને બંને ખીરાને એકદમ સરસ મિક્સ કરી દઈશું. અત્યારે હું આ ખીરામાં મીઠું એડ નથી કરી રહી, નહીં તો તમારો આથો બરાબર નહીં આવે. એટલે જ્યારે આથો તૈયાર થઈ જાય પછી આપણે મીઠું એડ કરીશું. હવે આ ખીરામાં આપણે મસાલાની 1/4 ટીસ્પૂન જેટલું હિંગ એડ કરીશું, જેથી પાચનમાં હલકા રહે. અને 1/2 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી છે. તમે હળદરનું પ્રમાણ વધારે પણ લઈ શકો છો. 2 ચમચી મીડિયમ ખાટું દહીં એડ કરીશું. દહીં મીડિયમ ખાટું હોવું જોઈએ, નહીં તો તમારો આથો જ્યારે આવશે ત્યારે ખીરું એકદમ ખાટું થઈ જશે અને તમારા ખમણ પણ ખાટા બનશે, જે ખાવામાં સારા નહીં લાગે. એટલે અહીં મેં 2 ચમચી મીડિયમ ખાટું દહીં એડ કર્યું છે અને હવે બધું બરાબર મિક્સ કરી લઈશું. તો ઘણી વખત આપણને એવું થતું હોય છે કે ફરસાણની દુકાન જેવા વાટી દાળના ખમણ આપણા ઘરે નથી બનતા, અને જ્યારે ઘરે ખમણ બનાવીએ ત્યારે ખાતી વખતે થોડું મોઢામાં અટકે છે કે મોઢામાં ડૂચા વાજે છે. તો તેને અવોઇડ કરવા માટે આપણે એક સિક્રેટ ટિપ્સ ફોલો કરીશું અહીં. તો તેના માટે અહીં મેં 5 થી 6 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. તમે કોઈ પણ ખાવાનું તેલ એડ કરી શકો છો. અને હવે આ ખીરાને આપણે એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. અને હવે આ ખીરાને આપણે હાથની મદદથી સતત એક જ દિશામાં 2 થી 3 મિનિટ માટે ફેટી લેવાનું છે. તો 2 થી 3 મિનિટ ફેટ્યા પછી તમને આ ખીરું હળવું લાગવા મળશે અને થોડું ટેક્સચર પણ બદલાઈ જશે અને બધું જ તેલ અબ્ઝોર્બ થઈ જશે. વાટી દાળના ખમણનું ખીરું ઢોસા કે ઇડલી જેવું પતલું નથી હોતું, પણ એને ઘટ્ટ જ રાખવાનું હોય છે. તો ત્યારે આપણે કોઈ પણ જાતનું પાણી એડ કરીશું નહીં. અને હવે આપણે આ ડબ્બાનું ઢાંકણ ઢાંકી અને 7 થી 8 કલાક માટે આપણે એને આથો આવવા માટે કોઈ ગરમ જગ્યાએ મૂકી દઈશું. 7 થી 8 કલાક પછી આપણે ડબ્બાને ખોલીને એકવાર ખીરું ચેક કરશું. તો ખીરામાં સરસ આથો આવી ગયો છે. આમાં ઇડલી કે ઢોસાના ખીરા જેવો આથો નહીં આવે, એટલે કે ખીરું ફૂલીને ડબલ નહીં થાય,
પણ આપણે ચમચાની મદદથી એને જોઈશું તો એકદમ સરસ જાળી પડે છે અને ખીરાનું ટેક્સચર પણ બદલાઈ ગયું છે. તો હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણું ખીરું થોડું એવું ફ્લફી થઈ ગયું છે અને આ ખીરું મને હજી થોડું ઘટ્ટ લાગે છે, કારણ કે આપણે ચમચાની મદદથી એને જો પાડવાની ટ્રાય કરીએ તો એ જલ્દીથી પડતું નથી. તો આ ખીરામાં હજી પાણીની જરૂર છે. તો આપણે ધીરે ધીરે માપીને પાણી એડ કરીશું. તમારે એકસાથે પાણી એડ કરવાનું નથી, નહીં તો ખીરું પતલું થઈ જશે અને ખમણ સારા નહીં બને. તો આપણે રસોડામાં જે આપણે રેગ્યુલર ચમચીનો ઉપયોગ કરતા હોઈએ છીએ એ ચમચીની મદદથી હું તમને બતાવીશ કે હું કેટલું પાણી એડ કરું છું. તો પહેલાં હું 2 ચમચી જેટલું પાણી એડ કરીશ. તમારે ચમચીની મદદથી જ પાણી એડ કરવાનું છે, નહીં તો તમારું ખીરું વધારે પતલું થઈ જશે તો બધા ખમણ બગડશે. એટલે 2 ચમચી પાણી એડ કરી અને હું બરાબર બધું મિક્સ કરી લઈશ અને પછી આપણે જરૂર પડશે તો વધારે પાણી એડ કરીશું. તો ફરીથી આપણે ચમચાની મદદથી એને પાડીએ તો હજી બરાબર પડતું નથી. તો ફરીથી હું 3 ચમચી જેટલું અહીં પાણી એડ કરું છું અને ફરીથી આપણે પાણીને મિક્સ કરી લઈશું. તો હવે આપણે ચમચાની મદદથી ચેક કરીએ તો હજી ખીરું બરાબર રીતે પડતું નથી. તો હજી મને પાણીની જરૂર લાગે છે. તો હું 2 ચમચી જેટલું પાણી એડ કરું છું અને પછી આપણે પાણીને બરાબર મિક્સ કરી લઈશું અને ચેક કરીશું. હવે આપણે ચમચાની મદદથી ચેક કરીએ તો આપણું ખીરું ઇઝીલી પડે છે. તો એ મેં ટોટલ 7 ચમચી જેટલું પાણી એડ કર્યું છે. તો આ રીતે આપણે ચમચામાંથી ઇઝીલી પડે એ રીતે ખીરું તૈયાર કરી લેવાનું છે. અને હવે આપણે મીઠું એડ કરવાનું બાકી હતું, તો મેં 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો છો. અને હવે આપણે 1 મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. મેં 1 ચમચી જેટલી જ આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે, કારણ કે આપણે વઘારમાં પણ મરચાંનો ઉપયોગ કરવાના છીએ. તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખાશ પણ બેલેન્સ કરી શકો છો. અને હવે બધું બરાબર મિક્સ કરી લઈશું. તો હવે મેં આવી રીતે એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને ઉપર ઢાંકણ ઢાંકી દીધું છે. એટલે પાણી ઉકળે બરાબર પછી જ આપણે ખમણને પ્લેટ સ્ટીમ કરવા મૂકવાની છે. તો હવે આપણે ખમણને બનાવવા માટે અહીં સોડા અને ઈનો બંનેનો ઉપયોગ કર્યો છે. ઈનો મેં રેગ્યુલર જે બ્લુ આવે છે એ લીધો છે અને સોડામાં જે ટાટા શક્તિનો કુકિંગ સોડા આવે છે એ લીધો છે. તમારી પાસે કોઈ એક વસ્તુ હોય તો તમે એનું પ્રમાણ ડબલ કરી શકો છો અને બંને યુઝ કરતા હોય તો અડધું અડધું લેવાનું છે. ઈનોથી આપણા ખમણને એકદમ જાળીદાર બનશે અને સોડાથી આપણા ખમણ પોચા બનશે. તો હવે અહીંયા હું અત્યારે 1 પ્લેટ ખમણ બનાવવાની છું. તો આ જે ખીરું આપણું છે એમાંથી આપણે અડધું ખીરું એક અલગ બાઉલમાં લઈ લઈશું અને તેમાં સોડા કે ઈનો એડ કરીશું. જો આપણે બધા ખીરામાં સોડા કે ઈનો સાથે એડ કરી દઈશું તો જ્યારે બીજી પ્લેટ મૂકશું ત્યારે બિલકુલ ફૂલશે નહીં. એટલે અત્યારે આપણે ખીરું અડધું કરી લેવાનું છે એક બાઉલમાં અને તેમાં આપણે ઈનો અને સોડા એડ કરીશું. તો હવે મેં અહીં 2.5 mlની એટલે કે મસાલામાં જે આપણે રેગ્યુલર ચમચી યુઝ કરતા હોય છે એ ચમચી લીધી છે. એ માપીને આપણે ઈનો કે સોડા એડ કરીશું. તો મેં અડધી ટીસ્પૂન જેટલો સોડા એડ કર્યો છે અને અડધી ટીસ્પૂન જેટલો ઈનો એડ કરવાનો છે. તમે કોઈ એક વસ્તુ લેતા હો તો 1 ટીસ્પૂન જેટલું લેવાનું છે. હવે ઈનોને એક્ટિવેટ કરવા માટે 1/2 ટીસ્પૂન જેટલું આપણે ઉપરથી પાણી એડ કરીશું. પાણી વધારે એડ ના કરવું, નહીં તો ખીરું ઢીલું થઈ જશે. અને હવે બધું બરાબર મિક્સ કરી લઈશું. ખીરાને એક જ દિશામાં સતત હલાવતા રહી અને ઈનો અને સોડા સરસ મિક્સ કરી લેવાનું છે. જો તમારા સોડાના કણ રહી જશે તો તમારા ખમણમાં રેડ સ્પોટ થશે અને ખાવામાં બિલકુલ સારા નહીં લાગે. તમારે બધું બરાબર એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે ઈનો અને સોડા નાખ્યા પછી આપણું ખીરું એકદમ સરસ એવું ફૂલી ગયું છે. તો હવે તેમાંથી આપણે ખમણ બનાવી લઈએ. તો ખમણ બનાવવા માટે મેં એક મીડિયમ સાઇઝની પ્લેટ લીધી છે. તમે કોઈ પણ પ્લેટ લઈ શકો છો. અને આ પ્લેટમાં આપણે 1/2 ટીસ્પૂન જેટલું તેલ એડ કરી અને તે પ્લેટને સારી રીતે બધી બાજુ સરસ ગ્રીસ કરી લેવાની છે, જેથી તમારું ખમણ બરાબર ઉખડે. અને હવે આ ખીરાને આપણે પ્લેટમાં લઈ લેવાનું છે. હવે આ પ્લેટને 2-3 વાર આપણે ટેપ કરી લેવાનું છે, જેથી અંદર બબલ ના રહે. અને હવે આપણે ખમણને સ્ટીમ કરવા મૂકીશું. તો હવે આપણું પાણી એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે. તો ફ્લેમ મીડિયમ કરી લઈશું અને અંદર આપણે આવી રીતે કોઈ કાંઠો કે સ્ટેન્ડ મૂકી દઈશું અને તેના પર આપણે તૈયાર કરેલી પ્લેટ મૂકીશું અને ઉપરથી ઢાંકણને ઢાંકી લેવાનું છે. પણ ઢાંકણને આપણે કોઈ કોટનનું કાપડ કે કોઈ દુપટ્ટો હોય કોટનનો એ વીંટાળી લેવાનો, જેથી જે અંદર વરાળ બને એ આપણે ખમણમાં પ્લેટમાં ના પડે અને ખમણ ચીકણા ના થાય. અને ઉપરથી આવી રીતે કોઈ વજનવાળી વસ્તુ મૂકી અને ઢાંકીને આપણે
પહેલાં 15 મિનિટ માટે ખમણને સ્ટીમ કરવા મૂકવાના છે. પછી આપણે ચેક કરીશું. 15 મિનિટ સુધી આપણે આ સ્ટીમ ખોલવાનું નથી. હવે આ ખમણને સ્ટીમ કરતા સમયે આપણે ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે. તો 15 મિનિટ પછી આપણે એકવાર ચેક કરી લઈશું ખમણને. તો ખમણની કિનારી પ્લેટથી ઇઝીલી છૂટી પડી જશે, પણ આપણે પ્લેટમાં વચ્ચે ચેક કરીશું તો ખ્યાલ આવશે કે ખમણ કાચા છે કે થઈ ગયા છે. તો આપણે ચપ્પુની મદદથી ચેક કરીશું. તો ચપ્પુમાં હજી થોડી ચીકાશ આવે છે, મતલબ ખમણ હજી આપણા કાચા છે. તો આપણે એને 5 મિનિટ હજી વધારે થવા દેવાની જરૂર છે. તો ઢાંકીને આપણે એને ફરીથી 5 મિનિટ માટે કૂક થવા દઈશું. તો ફરી બીજી 5 મિનિટ પછી આપણે ખમણને એકવાર ખોલીને ચેક કરીએ અને ચપ્પુની મદદથી ચેક કરીએ તો આપણે ખમણ સરસ એવા તૈયાર થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ ઓફ કરીશું અને ખમણની પ્લેટને આપણે બહાર કાઢી લઈશું. હવે આ ખમણને આપણે એકદમ ઠંડા થાય પછી જ કટ કરવાના છે. જો તમે ગરમ ગરમ કટ કરશો તો એ ચણાની દાળના બનેલા છે એટલે ભૂકો થઈ જશે. તો એકદમ ઠંડા થવા દેવાના છે. અને હવે આ જ રીતે આપણે જે બાકીનું ખીરું હતું એમાં ઈનો અને સોડા એડ કરી, ઉપર પાણી એડ કરી અને બધું બરાબર મિક્સ કરી લઈશું. અને આપણે એક બીજી પ્લેટને ગ્રીસ કરી તેલ વડે અને તેમાં આ ખીરું એડ કરી અને ખમણને સ્ટીમ કરવા મૂકીશું. તો 15 મિનિટ પછી આપણે જે સૌથી પહેલાં પ્લેટ બનાવી હતી ખમણની એ એકદમ ઠંડી થઈ ગઈ છે. તો હવે એને આપણે કટ કરી લઈશું. તમે તમારી પસંદ પ્રમાણે નાના મોટા કટ કરી શકો છો. હું એકદમ નાના પીસમાં એને કટ કરવાની છું. તો આપણે આ રીતે એને સ્ક્વેર કટ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણા ખમણમાં એકદમ સરસ એવી જાળી પડી છે અને સોફ્ટ પણ એટલા જ બન્યા છે. તોડીને વચ્ચેથી બતાવું તો વચ્ચેથી પણ એકદમ સરસ એવી જાળી પડી છે. ક્યાંય પણ લૂંદા જેવું લાગતું નથી. તો એકદમ સરસ એવા ખમણ આપણા તૈયાર થઈ ગયા છે. અને એને પ્રેસ કરીને આપણે જોઈએ તો જે હતી એ જ પોઝિશનમાં પાછા આવી જાય છે. તો એકદમ સરસ એવા સોફ્ટ બન્યા છે. તો હવે તેનો વઘાર રેડી કરી લઈએ આપણે. હવે આ કટ કરેલા ખમણના પીસીસને આપણે એક મોટા બાઉલમાં લઈ લઈશું જેથી આપણને વઘાર મિક્સ કરતા ફાવે. અને હવે હું એક પ્લેટનો વઘાર પહેલાં કરી રહી છું. તો વઘાર કરવા માટે આપણે ગેસ પર એક પેન ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં 6 થી 7 ટેબલસ્પૂન જેટલું મેં તેલ લીધું છે. આ વાટી દાળના ખમણના વઘાર માટે તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે, તો મેં વધારે લીધું છે. તમને પસંદ ના હોય તો તમે ઓછું લઈ શકો છો. તેલ ગરમ થાય એટલે આપણે 1 ટેબલસ્પૂન જેટલી રાઈ એડ કરીશું. રાઈનું પ્રમાણ પણ આ વઘારમાં થોડું વધારે હોય છે. રાઈને થોડી સારી રીતે ફૂટવા દેવાની છે. રાઈ ફૂટે એટલે આપણે 1/2 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને 2 લીલા મરચાંને મેં ટુકડા કરી લીધા છે એ પણ એડ કરીશું. તીખાશ તમારા પ્રમાણે તમે બેલેન્સ કરી શકો છો. થોડા મરચાં સતળાય એટલે આપણે 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ એડ કરીશું, જે ઓપ્શનલ છે. તમને પસંદ ના હોય તો તમે અવોઇડ પણ કરી શકો છો. અને હવે આપણે 3 થી 4 ચમચી જેટલું એમાં પાણી એડ કરીશું જેથી વઘાર એડ કર્યા પછી તમારા ખમણ કોરા ના લાગે અને ખાવામાં થોડા સોફ્ટ લાગે. અને હવે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું અને વઘારને 1 થી 2 મિનિટ માટે ઉકળવા દઈશું. તમે એકલા તેલથી પણ વઘાર કરી શકો છો, પણ 2 થી 3 ચમચી પાણી એડ કરવાથી થોડા ખમણ સોફ્ટ થશે. તો હવે આપણો વઘાર સરસ એવો તૈયાર થઈ ગયો છે. તો ગેસની ફ્લેમ ઓફ કરીશું અને આ વઘારને એક ચમચીની મદદથી આપણે ખમણની ઉપર રેડીશું. ચમચીની મદદથી એડ કરવાથી બધા ખમણ ઉપર સરસ રીતે વઘાર અડશે અને કોઈ ખમણ થોડા સોફ્ટ પાણીવાળા અને કોઈ ઓછા એવું નહીં થાય. હવે અડધો વઘાર રેડી અને આપણે ખમણને એકવાર થોડા હલાવી લઈશું અને ફરીથી ચમચીની મદદથી આપણે બાકીનો વઘાર એડ કરી દઈશું. તો હવે ફરીથી ખમણને હલાવી અને એકવાર સરસ વઘાર મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણે વાટી દાળના ખમણ. એકદમ સોફ્ટ એન્ડ સ્પોન્જી બન્યા છે, તમે જોઈ શકો છો. તો હવે સાથે ખાવાની ચટણી તૈયાર કરી લઈશું. તો ચટણી બનાવવા માટે મેં મિક્સર જારમાં 1 કપ જેટલા લીલા ધાણાને સાફ કરીને ધોઈને લીધા છે. 2 નંગ લીલા મરચાંના ટુકડા કરી લીધા છે. 1 ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરીશું. તમને પસંદ હોય તો તમે 4 થી 5 લસણની કળી પણ એડ કરી શકો. 1/2 ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું અને 1 ટેબલસ્પૂન જેટલી આપણે ખાંડ એડ કરવાની છે. ખાંડ ઓપ્શનલ છે, પણ આ ચટણી થોડી ખાટી મીઠી હોય છે એટલે મેં ખાંડ એડ કરી છે. 2 ચમચી જેટલું મીડિયમ ખાટું દહીં એડ કરવાનું છે અને 1/2 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ એડ કર્યો છે. હવે આપણે અધકચરું પીસી લેવાનું છે. પછી આપણે મીઠું એડ કરવાનું બાકી હતું
એટલે હું હાફ ટીસ્પૂન જેટલું મીઠું એડ કરું છું. અને જે ખમણ તૈયાર કર્યા છે તેમાંથી 4 થી 5 ટુકડા આપણે એડ કરીશું. અને હવે જરૂર મુજબ પાણી એડ કરી અને જાડી એવી ચટણી પીસી લઈશું. તો આપણે ખમણ સાથે ખવાતી એવી ખમણમાંથી જ બનેલી ચટણી તૈયાર છે. તો હવે ખમણને આપણે એક સર્વિંગ પ્લેટમાં ચટણી સાથે સર્વ કરી લઈશું. તો ક્યારેક જમવા સાથે અથવા તો સવારના નાસ્તામાં આ રીતે વાટી દાળના ખમણ બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો તો તમને મારી રેસીપી કેવી લાગી. જો તમને મારી રેસીપી પસંદ પડી હોય તો મારી રેસીપીને લાઇક ને શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.